ફરીથી જણાવી દે બ્રેકિંગ ન્યૂઝ ઊંચા પીએમસીમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી। મહેસાણાથી મહત્વના સમાચાર જણાવી દઈએ। 9 માસ બાદ યોજાશે ચૂંટણી। 9 મહિના પહેલા ડિરેક્ટર્સની યોજાઈ હતી ચૂંટણી। દિનેશ પટેલને ફરીથી ચેરમેન બનાવવા મોટી સંખ્યામાં કાર્યકરો ઊંઝા ખાતે ઉમટ્યા। દિનેશ પટેલને ચેરમેન નહીં બનાવવામાં આવે તો રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મહત્વના સમાચાર જણાવી દે મહેસાણાના ઊંઝા પીએમસીમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી। 9 માસ બાદ યોજાશે ચૂંટણી। 9 મહિના પહેલા ડિરેક્ટર્સની ચૂંટણી યોજાઈ હતી। દિનેશ પટેલને ફરીથી ચેરમેન બનાવવા મોટી સંખ્યામાં કાર્યકરો ઊંઝા ખાતે ઉમટ્યા। દિનેશ પટેલને ચેરમેન નહીં બનાવવામાં આવે તો રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મહત્વના સમાચાર જણાવી દે મહેસાણાના ઊંઝા પીએમસીમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી। 9 માસ બાદ યોજાશે આ ચૂંટણી। 9 મહિના પહેલા ડિરેક્ટર્સની ચૂંટણી યોજાઈ હતી। દિનેશ પટેલને ફરીથી ચેરમેન બનાવવા મોટી સંખ્યામાં કાર્યકરો ઊંઝા ખાતે ઉમટ્યા। એપીએમસી એટલે કે ઊંઝા જ્યાં જીરા વરિયાળીના કરોડો રૂપિયાના સોદાઓ થતા હોય છે ત્યારે છેલ્લા 9 મહિનાથી ચેરમેન અને વાઇસ ચેરમેનનું કોકડું ગૂંચવાયું છે ત્યારે આજે આ ચેરમેનનું કોકડું ખુલશે અને કોણ ચેરમેન બનશે અને કોણ વાઇસ ચેરમેન બનશે। આપણી સાથે અહીંયા ઊંઝાના જે નાગરિક છે તે જોડાયા છે, આપણે એમને પૂછીશું કે શું લાગી રહ્યું છે આપણે। ઊંઝાની અંદર આજની તારીખમાં ભાજપમાં જે ભાજપે જે ન્યાય આપ્યો છે અત્યારે હાલ એનું આ વાદળ ફાટ્યું છે। આ દિનેશભાઈના ફેવરમાં પ્રજા બધી બહેનો ભાઈઓ વેપારીઓ બધા દિનેશભાઈના ફેવરમાં જ હતા। આજે 9 મહિના સુધી આ રેકોર્ડ્યું એનું કોઈ કારણ જ કોઈને સમજાયું નહીં। વેપારીઓ આક્રોશ લીધો કોઈ નહોતું। સહકારી ક્ષેત્રમાં સારું થવું જોઈએ, સારી આ ન્યાય સારો મળ્યો હતો અને દિનેશભાઈને પ્રજા બધા ઊંઝાના વેપારી આલમ પણ દિનેશભાઈને માનતી હતી। સરકારે ન્યાય સારો લીધો હતો અને સારું ગામની પ્રતિષ્ઠાનું પેલું વધ્યું છે અને હજી આજે દિનેશભાઈ જે પહેલા અગાઉ પણ સારું કામ કરેલું હતું એના એટલા પ્રજા એમને ચાહતી હતી, વેપારીઓ પણ એમને ચાહતા હતા એટલે લોકો એમના ફેવરમાં હતા જ। 9 મહિના સુધી નહીં સરકાર જો કોઈ એક કારણ વાદળ ફાટા છે આ ફાટા તો શું થાય મોણો તો નહીં તળી જતા। આ ભાઈ એક પ્રજા તણવાની એ વખત એવું થયું ને હવે હું પાછી પ્રજાને ખબર પડી જાય કે હવે મારું બેટું આ તો આવું છે, આ નેડિયામ જતા ધ્યાન રાખવી પડે। આ પરિસ્થિતિ આવી છે। ખેતરમાં વાયુ હોય તો ઘણી વખત બાજરી વાવતા હોય તો ચિયો ચૂંટાઈ જાય, ચિયો ચૂંટે બાજરી ચૂંટાઈ જાય। આ તો બધું એવું હોય, આ રાજકારણ છે ભાઈ અને બધું સારું જ છે લોકોને ખુશ મિજાજમાં બધું। છેલ્લા 9 મહિનાથી અહીંયા આગળ એપીએમસીની ચૂંટણીનું જે ચાલી રહ્યું હતું ત્યારે મહિલાઓ દિનેશભાઈના સમર્થનમાં ખૂબ જ આવી છે। આપણી સાથે દિનેશભાઈ છે। દિનેશભાઈ 9 મહિના સુધી જે ચૂંટણી ખેંચાઈ ચેરમેન વાઇસ ચેરમેનની એ બાબતે આપ શું કહેશો? એ બધી પ્રોસેસ હોય ક્યાંય ને ક્યાંય કાયદાકીય કે ગમે તે રીતે જે છે બધું બરાબર જ છે। બધું ભારતીય જનતા પાર્ટીના જ બધા કાર્યકરો છે અને આ ઉત્સુકતા હોય એ સ્વાભાવિક છે માટે બધા આવ્યા છે। પણ તમારા સમર્થનમાં આટલી બધી સમર્થકો ઉમટ્યા છે એનું શું કારણ હોઈ શકે? નહીં, એ ટોટલી ભારતીય જનતા પાર્ટી સમર્પિત બધા છે અને એને સમર્થન આપવા માટે જ લોકો આવ્યા છે। તો 9 મહિના સુધી આ રોકી રાખવાનું કારણ ના ના એ ક્યાંય ને ક્યાંય કોઈ કાયદાકીય કે કંઈ હોય અને એ ચૂંટણીના પ્રોસેસમાં થતું હોય છે। દિનેશભાઈનું કહેવું છે કે ચૂંટણીની અંદર આ બધી વસ્તુઓ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે થતું હોય છે। આપણી સાથે અહીંયા આગળ મહિલાઓ બી જોડાઈ છે તો આપણે મહિલાઓને પૂછીશું કે એમનું શું કહેવું છે, શા માટે તેઓ આજે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે। તો લોકોનો ઉત્સાહ હતો તો કે એક માર્કેટમાં કોઈ વ્યવસ્થિત માણસની નિમણૂક થઈ જાય તો લોકોને ખેડૂતો માટે અને ખેડૂતોના હિત માટે સારું જ છે। એટલે આજે એ અંત આવ્યો છે ને ઘણા લોકો સમર્થનમાં આવ્યા છે દિનેશભાઈના। તો વ્યક્તિ તરીકે સારું કામ કરશે એવી લોકોની ભાવના છે અને એ ઈચ્છા એ તો જરૂરથી પૂરી કરશે।
છેલ્લા 9 મહિનાથી આજે કોકડું અહીંયા ઊંઝાનું અટવાયું છે, તો એ બાબતે આપ શું કહેવા માંગો છો? એ તો ચાલ્યા કરે, પણ ઘીના ઠામમાં ઘી પડી છે એ બધાને સમજી જવું પડે, અને કાયદેસરનું એ અને રાજકીય રીતે પણ એ બધો એનો અંત આવી ગયો છે. છેલ્લા 9 મહિનાથી જે ઊંઝા એપીએમસી નું ચેરમેન અને વાઇસ ચેરમેન નું કોકડું ગૂંચવાયું હતું, ત્યારે આજે દિનેશભાઈના સમર્થનમાં તમે લોકો જોઈ શકો છો કે ખૂબ જ જનમેદની ઊભી થઈ છે. અને આજે ઊંઝા એપીએમસી ની અંદર આ વડીલ શું કહેશો આપ? खुदा के घर दे रहे लेकिन अंधेर नहीं है. સત્યમેવ જયતે. કેટલાય પ્રયત્નો કર્યા પણ કોઈ એનો ઠેકાણો ના પડ્યો અને અંતે સત્યનો વિજય થયો. એટલે ભારતમાં હંમેશા સત્યનો જ વિજય થાય છે. પાંડવો અને કૌરવો ઘણા હતા પણ પાંડવોનો જ વિજય થયો, એમ સત્યનો જ વિજય થાય છે. વડીલોનું કહેવું છે કે સત્યનો જ વિજય થાય છે. ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ એપીએમસીની ચૂંટણીમાં આજે જ્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થવાની છે, ત્યારે અહીંયા આગળ ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઊભી થઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ખૂબ જ જનમેદની વચ્ચે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેદાર આચાર્ય, ઇન્ડિયા ન્યૂઝ, ઊંઝા.